નમસ્કાર ભક્ત મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે જોઈશું કે નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘટાની પૂજા કરવામાં આવે છે. તો ચંદ્રઘટા માતાની પૂજા અર્ચના, વિધિ, કથા, માતાજીનું સ્વરૂપ અને તેમના મંત્રો જેવી બધી ચર્ચા આ વિડીયોની અંદર કરવામાં આવશે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. જય અંબે. નવરાત્રિના 9 દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાનો મહિમા છે. મા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘટા માતા છે. મા ચંદ્રઘટાનું સ્વરૂપ પરમ શાંતિપૂર્ણ અને પરોપકારી છે. નવરાત્રિના ત્રીજા દિવસે મા દુર્ગાના ત્રીજા સ્વરૂપ મા ચંદ્રઘટાનું પૂજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા ચંદ્રઘટાની પૂજા અર્ચના કરવાથી આધ્યાત્મિક શક્તિ મળે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર નવરાત્રિના ત્રીજા દિવસે જે કોઈ માતાના ત્રીજા સ્વરૂપ મા ચંદ્રઘટાનું પૂજન કરે છે તેને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો ચાલો હવે આપણે જાણીએ કે માતાજીનું સ્વરૂપ શું છે. ધાર્મિક ગ્રંથો અનુસાર મા ચંદ્રઘટાએ રાક્ષસોને મારવા માટે અવતાર લીધો હતો. તેમાં ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શક્તિઓનો સમાવેશ થાય છે. તેણીના હાથમાં તલવાર, ત્રિશૂળ, ધનુષ્ય અને ગદા છે. એક અર્ધચંદ્રાકાર ચંદ્ર તેના કપાળ પર કલાકના આકારમાં બેસે છે. તેથી જ તેણીને ચંદ્રઘટા કહેવામાં આવે છે. ભક્તો માટે માતાનું આ સ્વરૂપ સૌમ્ય અને શાંત છે. મા ચંદ્રઘટાની પૂજા પદ્ધતિ: નવરાત્રિના ત્રીજા દિવસે વહેલા ઉઠીને સ્નાન કરીને પૂજા કરવાની હોય છે અને સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. પછી માતા ચંદ્રઘટાનું ધ્યાન ધરો અને તેમની સમક્ષ દીવો કરો. હવે માતા રાણીને અક્ષત, સિંદૂર, ફૂલ વગેરે વસ્તુઓ અર્પણ કરો. શાસ્ત્રો અનુસાર લાલ વસ્ત્ર પહેરીને મા ચંદ્રઘટાનું પૂજન કરવાનો નિયમ છે. માતાજીની પૂજામાં લાલ રંગના ફૂલ, રક્તચંદન અને લાલ રંગની ચુનરીનો ઉપયોગ કરવામાં આવે છે. ઐશ્વર્યની પ્રાપ્તિ માટે તેમની પૂજા અને જપ કરવામાં આવે છે. હવે જાણીશું માતા ચંદ્રઘટાની કથા. દંતકથા અનુસાર જ્યારે રાક્ષસોનો આતંક વધવા લાગ્યો ત્યારે માતા દુર્ગાએ માતા ચંદ્રઘટાનો અવતાર લીધો. તે સમયે દાનવોનો સ્વામી મહિષાસુર હતો, જે દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ લડી રહ્યો હતો. મહિષાસુર દેવરાજ ઇન્દ્રની ગાદી મેળવવા ઈચ્છતો હતો. તેમની તીવ્ર ઈચ્છા સ્વર્ગીય વિશ્વ પર શાસન કરવાની હતી. તેમની આ ઈચ્છા જાણીને બધા દેવતાઓ નારાજ થઈ ગયા અને આ સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ જાણવા માટે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સામે હાજર થયા. દેવતાઓની વાત ગંભીરતાથી સાંભળીને ત્રણેય ગુસ્સે થઈ ગયા. ક્રોધને કારણે ત્રણેયના મુખમાંથી જે ઉર્જા નીકળી હતી તેમની પાસેથી એક દેવી ઉતરી, જેમને ભગવાન શંકરે તેમનું ત્રિશૂળ અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું. એ જ રીતે અન્ય દેવી દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાના હાથમાં સોંપ્યા હતા. દેવરાજ ઇન્દ્રએ દેવીને 1 કલાક આપ્યો. સૂર્યે પોતાની તીક્ષ્ણ અને તલવાર આપી સવારી કરવા માટે સિંહ આપ્યો. આ પછી માતા ચંદ્રઘટા મહિષાસુર પાસે પહોંચ્યા. માતાનું આ સ્વરૂપ જોઈને મહિષાસુરને સમજાયું કે તેનો સમય આવી ગયો છે. મહિષાસુરે માતા પર હુમલો કર્યો. આ પછી દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. માતા ચંદ્રઘટાએ મહિષાસુરનો વધ કર્યો. આમ માતાએ દેવતાઓની રક્ષા કરી. મા ચંદ્રઘટા આ સ્વરૂપની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. માતાજીને શું ભોગ ધરાવવો જોઈએ? તો માતાજીને કેસરની ખીર અને દૂધથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. પંચામૃત, સાકર અને સાકરનો પ્રસાદ પણ માતાને અર્પણ કરવો જોઈએ. હવે આ વિડીયોની અંદર આપણે જાણીશું માતા ચંદ્રઘટાના મંત્રો. માતા ચંદ્રઘટાનો સ્તુતિ મંત્ર છે: યા દેવી સર્વભૂતેષુ મા ચંદ્રઘટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માતાજીનો
પૂજાનો મંત્ર છે પિંડજ પ્રવરારૂઢા ચર્ણકોપાસ્ત્રકૈર્યુતા પ્રસાદમ તનુ તે મહાયમ ચંદ્રઘટેતિ વિસ્તૃતા. મા ચંદ્રઘટાનું સ્વરૂપ સૌમ્યતા અને શાંતિ છે. મા ચંદ્રઘટા સિંહ પર સવાર છે. માના આ સૌમ્ય સ્વરૂપ ચંદ્ર જેવી શીતળતા અને ઓજસ્વીતા આપે છે, જેથી તેમને ચંદ્રઘટા કહેવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે દુર્ગામાં ચંદ્રઘટાના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. 9 દિવસ માતાજીના સ્વરૂપોમાંથી આ માતાજીના સ્વરૂપની પૂજા કરવાથી ખૂબ ફળ મળે છે. આ ચંદ્રઘટા રાક્ષસોને મારવા માટે જાણીતા છે. તેમના ભક્તો પર દુઃખ દૂર કરે છે. તેથી તેમના હાથમાં ધનુષ્ય, ત્રિશૂળ, તલવાર અને ગદા છે. દેવી ચંદ્રઘટાના મસ્તક પર ચંદ્ર છે. એટલા માટે ભક્તો તેમની ચંદ્રઘટા તરીકે ઓળખે છે. બોલો માતા ચંદ્રઘટાની જય, મા નવદુર્ગાની જય, અંબે માતે કી જય. તો ભક્ત મિત્રો, આપ સર્વને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મંત્રમુગ્ધ સત્સંગ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને તમને વાર્તાના, ભજનના, ભક્તિના, કથાના અવનવા વિડીયો મળતા રહે. ધન્યવાદ.